નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સ. વૈદિક મંત્રોચ્ચાર સાથે કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ. કલ્કીધામના શિલાન્યાસ પ્રસંગે પીએમ મોદીએ કર્યું સંબોધન. ગુજરાતને મળશે વધુ એક ભેટ. સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન મોદી 25 મે કરશે ઉદ્ઘાટન. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા. તો કેનેડામાં કમાણી કરવી હવે સરળ બનશે. વિદ્યાર્થીઓ માટે પીજીડબ્લ્યુપી નિયમોમાં ફેરફાર કર્યો. જીડીપીમાં સતત 2 ગાળામાં ઉલ્લેખનીય ઘટાડો. જાપાન સાથે બ્રિટનની પણ હાલત ખરાબ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી કલ્કીધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. ત્યારે સંભલમાં તૈયાર થનાર આ મંદિરના શિલાન્યાસ પ્રસંગે પીએમ મોદીએ શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભલમાં કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો અને મંદિરના મોડેલનું અનાવરણ કર્યું હતું. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કીધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. તેઓ 1 ફેબ્રુઆરીએ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ શિલાન્યાસ પ્રસંગે જનસભાને પણ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન અયોધ્યા રામ મંદિર અને અબુધાબીમાં તૈયાર થયેલ BAPS હિન્દુ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 11,000થી વધુ સંતો મુનિઓ સંભલ પહોંચ્યા હતા. महीने ही 22 जनवरी को देश ने अयोध्या में 500 साल के इंतजार को पूरा होते देखा है. राम लला के विराजमान होने का वो अलौकिक अनुभव, वो दिव्य अनुभूति अब भी हमें भावुक कर जाती है. इसी बीच हम देश से सैकड़ों किलोमीटर दूर अरब की धरती पर अबू धाबी में पहले विराट मंदिर के लोकार्पण के साक्षी भी बने हैं. पहले जो कल्पना से भी परे था, अब वो हकीकत बन चुका है. और अब हम यहां संभल में भव्य कल्कीधाम के शिलान्यास के गवाह बन रहे हैं. अयोध्या में 5 सदी के इंतजार को समाप्त करने के उपरांत प्रभु श्री रामलला के भव्य मंदिर को बनाने और रामलला को विराजमान करवाने के उपरांत पहली बार संयुक्त अरब अमीरात के अबू धाबी में भगवान श्री नारायण के ही भव्य मंदिर के भव्य उद्घाटन कार्यक्रम के उपरांत आदरणीय प्रधानमंत्री जी का आगमन इस संभल जनपद में हुआ है. बहनों और भाइयों, हम सबको इस बारे में देखना होगा. पिछले 10 वर्षों में हमने एक भारत का दर्शन किया है. एक नया भारत है, जिस नए भारत में हर नागरिक को सुरक्षा भी है और राष्ट्र को समृद्धि के नए सोपान तक पहुंचाने का संकल्प भी है.
जिस नए भारत में युवाओं की आजीविका की व्यवस्था भी है, तो भारत की आस्था का सम्मान भी है। आस्था का सम्मान किस रूप में? काशी में काशी विश्वनाथ धाम, अयोध्या धाम में रामलला का पुनः विराजमान होना, केदारपुरी और बद्रीनाथ धाम का पुनरुद्धार का कार्य संपन्न होना, महाकाल में महालोक की स्थापना होना, ये वह नए भारत की तस्वीर है, जिस नए भारत में हर युवा की आजीविका की गारंटी भी है और आपकी आस्था की भी गारंटी है। यही मोदी की गारंटी है। સંભલમાં તૈયાર થનાર કલ્કીધામ મંદિર 5 એકરમાં તૈયાર કરવામાં આવશે. તેમાં 10 ગર્ભગૃહ હશે, જેમાં 10 અલગ અલગ અવતારોની સ્થાપના કરવામાં આવશે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે આ મંદિરનું નિર્માણ એ જ બંસી પહાડપુરના ગુલાબી પથ્થરથી કરવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ અયોધ્યાના રામ મંદિર અને સોમનાથ મંદિરમાં થાય છે. મંદિરનું શિખર 108 ફૂટ હશે. આ મંદિરમાં પણ સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ મંદિર 5 એકરમાં બનશે. તેને બનાવવામાં 5 વર્ષ લાગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીના રોજ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. રૂપિયા 900 કરોડથી વધુના ખર્ચે બનેલા આ સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ, જોઈએ આ વિશેષ અહેવાલમાં. દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. 900 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બ્રિજનું લોકાર્પણ 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. પીએમ મોદીના પ્રવાસને લઈ સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો 4 લેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેજ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર. બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ છે. આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર થાય છે, તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે. બોટમાં મુસાફરી માટે અંદાજે 30થી 40 મિનિટનો સમય લાગતો હતો, જે હવે ઘણો જ ઓછો સમય લાગશે. રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટર હશે પણ પસાર થઈ શકાશે. રાહદારીઓ માટે, યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ ત્યાં રાખવામાં આવી. દ્વારકા દર્શને આવનારા લોકો પહેલા ફેરી બોટ મારફતે સવારી કરીને જતા હતા, જે હવે બ્રિજ મારફતે વધુ સરળ બનશે. દ્વારકાના સમુદ્ર પર 900 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર છે. હવે તેના પરથી નાના મોટા તમામ વાહનો પસાર થઈ શકશે. તો રાહદારી અને સાયકલ ચાલકો માટે પણ વ્યવસ્થા કરાઈ છે. તેમજ સિગ્નેચર બ્રિજ પર વ્યૂ પોઈન્ટ સાથે શ્લોકની કોતરણી પણ કરાઈ છે, જેથી હવે બેટ દ્વારકા પ્રવાસનને વધુ વેગ મળશે અને લોકો સરળતાથી અવરજવર કરી શકશે. ગુજરાતમાં અત્યારે લોકોને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે થોડી ઠંડી લાગી રહી છે તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને શહેરોમાં તાપમાન વધુ જોવા મળી રહ્યું છે. બીજી તરફ એવું લાગી રહ્યું છે કે ઠંડીએ લગભગ વિદાય લઈ લીધી છે. તો આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. ત્યારે અંબાલાલ પટેલે હવામાનને લઈને શું આગાહી કરી છે
જોઈએ અમારા ખાસ અહેવાલ। ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલે માહિતી આપી છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર 19 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બરફવર્ષા, હિમચાદર બનવાની શક્યતા રહેશે। આ સિવાય આગામી 25 અને 26 ફેબ્રુઆરીએ ઠંડી આવવાની સંભાવના છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 18થી 20-21 એક પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે દેશનું હવામાન પલટાવાની શક્યતા છે। કમોસમી વરસાદ, વાયુના તોફાનો, બરફવર્ષા, વીજળી થવાની શક્યતા છે। તેની અસર કંઈક ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કંઈક ભાગો અને કચ્છના ભાગોમાં સાચા સ્વરૂપે થઈ જવાની શક્યતા છે અને તારીખ 22-23-24 ઠંડી આવવાની શક્યતા છે। રાત્રિના પરોઢના ભાગમાં લગભગ બનાસકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા છે। વહેલી સવારના ભાગમાં 11થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતા મહત્તમ રહેવાની શક્યતા છે। પવનની ગતિ પણ વધુ રહેશે। કેટલાક ભાગમાં પવનની ગતિ 15 કિલોમીટર ઉપર, તો કેટલાક ભાગ કચ્છના ભાગમાં 15થી 20 કિલોમીટર, ક્યાંક 30 કિલોમીટર ઝડપથી થઈ શકે છે। એટલે વિન્ડ ગત છે તે લગભગ 30 કિલોમીટર ઝડપથી થવાની શક્યતા છે। એટલે પવન, વાદળો અને હવામાનમાં પલટા વારંવાર આવતા રહે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની પણ શક્યતા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે। તેમણે જણાવ્યું કે બનાસકાંઠા, પાલનપુર, ડીસામાં તેમજ થરાદ, પાટણ, કચ્છના ભાગોમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કેટલાક ભાગોમાં આ દરમિયાન પવનની ગતિ 15થી 20 કિલોમીટરની રહેશે। તેમણે જણાવ્યું કે રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે। રાજ્યમાં 19 ફેબ્રુઆરીથી 3 દિવસ ભારે પવન ફૂંકાશે। શિવરાત્રિમાં રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડા પવન ફૂંકાશે તથા રાજ્યમાં ફરી એકવાર 22થી 24 ફેબ્રુઆરીએ ઠંડી પડશે। કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેના પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ નિયમોમાં ફેરફાર કર્યો છે, જે વિદ્યાર્થીઓએ માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ 2 વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ કર્યો છે તેઓ હવે 3 વર્ષના PGWP માટે લાયક થશે। જો કે 1 સપ્ટેમ્બર 2024 થી કોર્સ લાઇસનિંગ એગ્રીમેન્ટ પ્રોગ્રામ્સમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ હવે PGWP માટે પાત્ર રહેશે નહીં। તો જોઈએ આ અંગે ખાસ અહેવાલ। કેનેડાની સરકારે વિદેશથી કેનેડામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે। જે વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે તેઓએ PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શકશે। જોકે આ માટે જરૂરી ક્રાઇટેરિયા પૂરા કરવા પડશે, પરંતુ 1 સપ્ટેમ્બર 2024થી જે વિદ્યાર્થીઓ લાઇસનિંગ એગ્રીમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એડમિશન મેળવી રહ્યા છે તેઓ PGWPનો લાભ નહીં મેળવી શકે। પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એ એક ઓપન વર્ક પરમિટ છે જે વિદેશી વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી આપવામાં આવે છે। જેમની પાસે PGWP છે તેઓ કેનેડામાં ગમે ત્યાં કોઈ પણ એમ્પ્લોયર માટે ગમે તેટલા કલાક કામ કરવા માટે મુક્ત છે। તમારા PGWPની મર્યાદા તમારા અભ્યાસક્રમના સ્તર અને અવધિ તેમજ તમારા પાસપોર્ટની સમાપ્તિ તારીખ પર આધાર રાખે છે। જો તમે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન DLIમાંથી સ્નાતક થયા છો અને કામ કરવા માટે કેનેડામાં અસ્થાયી રૂપે રહેવા માંગતા હો તો તમે PGWP માટે પાત્ર બની શકો છો। DLI આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હોસ્ટ કરવા માટે કેનેડામાં પ્રાંતીય અથવા પ્રાદેશિક સરકાર દ્વારા માન્ય શાળા છે। આ ઉપરાંત કેનેડાની સરકારે ડિસ્ટન્સ લર્નિંગ અને PGWPની વેલિડિટી વધારીને 31 ઓગસ્ટ 2024 કરી છે।
ઉલ્લેખનીય છે કે PGWP એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એ વિદેશથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે ઓપન વર્ક પરમિટ છે, જે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળે છે. PGWP ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં ગમે તેટલા કલાકો માટે અને ગમે તે સ્થળે નોકરી કરીને કમાણી કરી શકે છે. હવે આ PGWPની સમયમર્યાદા કેટલી છે તે તમારા સ્ટડી પ્રોગ્રામ, તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ બેમાંથી જે પણ પહેલાં પૂરું થાય છે તેના પર આધાર રાખે. જાપાન અને બ્રિટન સહિતના 9 થી વધુ દેશો આર્થિક મંદી તરફ વધી ગયા છે. આગામી દિવસોમાં આ દેશોની સામે અનેક પ્રકારના નવા પડકારો ઊભા થઈ શકે છે. આર્થિક મંદી માટેના અનેક કારણો દેખાઈ રહ્યા છે. આર્થિક મંદી વચ્ચે જાપાન હવે દુનિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકે ન રહેતા વિશ્વના દેશો ચિંતાતુર છે. જીડીપીમાં સતત 2 ત્રિમાસિક ગાળામાં ઘટાડો થવાને કારણે જાપાન હવે ત્રીજા સ્થાને નથી. આની સાથે જાપાન મંદીમાં ગરકાવ થઈ જતા વિશ્વના દેશોમાં ચિંતા વધી રહી છે. તો જોઈએ આ અંગે ખાસ જાપાનની સાથે સાથે બ્રિટન, ફિનલેન્ડ સહિત દુનિયાના નવા દેશ મંદીમાં ફસાઈ ગયા છે. આર્થિક મંદીમાં જે દેશો ફસાયા છે તેમાં જાપાન, બ્રિટન, ડેનમાર્ક, ફિનલેન્ડ, મોલ્દોવા, પેરુ અને આયર્લેન્ડનો સમાવેશ થાય છે. અન્ય અનેક દેશો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મંદીનો અર્થ થાય છે કે વેચાણ પ્રમાણમાં ઓછું છે. હાલમાં વિશ્વમાં માત્ર થોડા જ દેશો છે જે વિકાસના એન્જિન પર સવાર છે. જાપાનથી લઈને બ્રિટન સુધીના તમામ દેશો મંદીની ઝપેટમાં છે. અમેરિકા દેવાના બોજથી પીડાઈ રહ્યું છે. મંદીનો માર માર્યા બાદ જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો તાજ ગુમાવી દીધો છે. એટલે કે હવે તે જર્મની કરતાં પણ નીચે આવી ગયો છે. આ રેન્કમાં ઘટાડાનું કારણ નબળા યેન અને દેશની વૃદ્ધાવસ્થા અને ઘટતી વસ્તી છે. જાપાનનું અર્થતંત્ર જે હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે, 2023માં 1.9% દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, જેનો અર્થ છે કે વૃદ્ધિ ત્યાં પ્રવૃત્તિ ફુગાવવાને નિયંત્રિત કરવા માટે પૂરતી નથી. ચીનના બીજા સ્થાને ગયાના એક દાયકાથી વધુ સમય પછી આવેલા આ ફેરફારને છેલ્લા 2 વર્ષમાં ડોલર સામે યેનના તીવ્ર ઘટાડા માટે જવાબદાર ગણવામાં આવે છે. 2022 અને 2023માં જાપાની ચલણ US ડોલરની સરખામણીમાં લગભગ 5મા ક્રમે ઘટ્યું હતું, જેમાં ગયા વર્ષે 7%નો ઘટાડો થયો હતો. બ્રિટનની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો 2023ના બીજા ભાગમાં મંદી દ્વારા તેને સંપૂર્ણપણે કબજે કરી લેવામાં આવ્યું છે. વડાપ્રધાન ઋષિ સુનક માટે આ સૌથી મુશ્કેલ સમય છે, કારણ કે તેમણે 2024માં દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે ચૂંટણીમાં વચન આપ્યું હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ એ જણાવ્યું હતું કે જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચેના 0.1% ઘટાડાને પગલે ડિસેમ્બરના 3 મહિનામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અપેક્ષા કરતાં વધુ 0.3% ઘટ્યું હતું. બ્રિટનની અર્થવ્યવસ્થા લગભગ 2 વર્ષથી સ્થિર રહી છે. અમેરિકી સરકારના આંકડા મુજબ અમેરિકા પર $33.91 ટ્રિલિયન દેવું છે. અમેરિકાની અર્થવ્યવસ્થા $26.95 ટ્રિલિયન છે. અમેરિકા પર જેટલા દેવા છે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.